ગુજરાતી જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની સપાટીમાં ધરખમ વધારો થયો છે। નર્મદા ડેમ સિઝનમાં પ્રથમવાર 134.75 મીટરે પહોંચ્યો છે। પાણીનું રૂલ લેવલ જાળવવા ડેમના 9 દરવાજા ખોલાયા। રિવર બેડ પાવર હાઉસમાંથી 43,332 ક્યુસેક પાણી નદીમાં છોડાયું। કેનાલ હેડ પાવર હાઉસમાંથી 9,644 ક્યુસેક પાણી છોડાયું। નર્મદા ડેમમાંથી કુલ 52,976 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે। ઉપરવાસમાંથી 2.66 લાખ ક્યુસેકથી વધુ પાણીની આવક થઈ છે। નર્મદા ડેમ મહત્તમ સપાટી સુધી ભરાવવામાં 4 મીટર જ બાકી છે। નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે। નર્મદા ડેમ સિઝનમાં પ્રથમવાર 87% ભરાઈ ગયો છે। હાલ ઉપરવાસમાંથી પાણીની આવક પણ ઘટી રહી છે। નર્મદા ડેમના 9 દરવાજા ખોલવામાં આવ્યા છે। હવે છલકાશે ગુજરાતની જીવાદોરી। ત્યારે આપને એ દ્રશ્યો પણ બતાવી રહ્યા છે કે જ્યાં 9 દરવાજા ખોલાય છે, જો કે ઉપરવાસમાંથી જે પાણીની આવક હતી તે ઘટી ગઈ છે। ડેમ સિઝનમાં પ્રથમવાર 87% ભરાઈ ગયો છે। 1 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડાઈ રહ્યું છે અને આ ગુજરાતની જીવાદોરી છે કે જે હવે છલકાવવાના આરે છે। મહત્તમ સપાટી સુધી ભરાવવામાં 4 મીટર બાકી છે। નર્મદા ડેમના ઉપરવાસ એટલે કે મધ્યપ્રદેશના ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમમાંથી 2.5 લાખ ક્યુસેક પાણીની આવક થતાની સાથે નર્મદા ડેમ 135 મીટરે પહોંચ્યો હતો। ત્યારે 135 મીટરે નર્મદા ડેમ પહોંચતાની સાથે 9 દરવાજા ખોલી અને 1 લાખ ક્યુસેકથી પણ વધુ પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે। ત્યારે નર્મદા નદી હાલ તો 2 કાંઠે થઈ છે, પરંતુ આ જે દરવાજા જે આ વખતે ખોલવામાં આવ્યા છે એ ઓગસ્ટ મહિનામાં ખોલવામાં આવ્યા છે, જેનું કારણ છે કે ગયા વર્ષે 17 સપ્ટેમ્બરના રોજ નર્મદા ડેમના 23 દરવાજા ખોલી અને 10 લાખ ક્યુસેકથી પણ વધુ પાણી છોડવામાં આવ્યું હતું, જેને કારણે પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું। ત્યારે આ વખતે 35 દિવસ પહેલા સતર્કતાના ભાગરૂપે 9 દરવાજા ખોલી અને અત્યારે પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું છે। 1.5 મીટર જેટલા દરવાજા ખોલવામાં આવ્યા છે અને નદી કાંઠાના જે ગામો છે તેને અત્યારે એલર્ટ મોડ પર મૂકી દેવામાં આવ્યા છે। વિશાલ પાઠક, TV9, નર્મદા।